હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ જૈન ધર્મ વિશે. જૈન ધર્મમાંથી દરેક પરીક્ષામાં 1 થી 2 પ્રશ્નો પૂછાતા જ હોય છે અને એકદમ ઇઝી ટોપિક છે. એટલે જો તમે જૈન ધર્મ તૈયાર કરી દીધો તો તમારે દરેક પરીક્ષામાં 1 થી 2 પ્રશ્નો ઇઝીલી તમને આવડી જશે અને 1 થી 2 પ્રશ્નોના રોકડિયા માર્ક્સ તમને મળી જશે. શરૂઆત કરીએ આપણા 20 પ્રશ્નોની. પહેલો પ્રશ્ન છે, જૈન ધર્મના સ્થાપક કોને માનવામાં આવશે? આમાં જવાબ આવશે ઓપ્શન સી, પરશવનાથ. પરશવનાથ જૈન ધર્મના 23મા તીર્થંકર હતા. તેમણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. તેમ છતાં જૈન ધર્મને ગોઠવાયેલું ધર્મ સ્વરૂપ મહાવીર સ્વામીએ આપ્યું, જે 24મા તીર્થંકર છે. આ આપણે યાદ રાખવાનું છે કે પરશવનાથ એ 23મા તીર્થંકર હતા, જ્યારે મહાવીર સ્વામી એ 24મા તીર્થંકર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહાવીર સ્વામી કયા તીર્થંકર તરીકે જાણીતા છે? આ હમણાં જ આપણે જોયું એ પ્રમાણે મહાવીર સ્વામી એ 24મા તીર્થંકર હતા. તેમને સમ્યક જ્ઞાન, શ્રદ્ધા અને આચરણના ત્રિરત્નોના આધારે જીવન જીવવાનું શીખવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, જૈન તીર્થંકરોની કુલ સંખ્યા કેટલી છે? આમાં જવાબ આવશે ઓપ્શન સી, 24. જૈન ધર્મના કુલ 24 તીર્થંકરો છે. આ તીર્થંકરો આત્માને સિદ્ધ કરવા માટે માર્ગ દર્શાવે છે. ચોથો પ્રશ્ન છે, જૈન તીર્થંકરો કયા મુખ્ય સિદ્ધાંતોનો પ્રચાર કરતા હતા? આમાં જવાબ આવશે ઓપ્શન બી, અહિંસા અને ત્યાગ. જૈન તીર્થંકરો અહિંસા, ત્યાગ અને સત્યના સિદ્ધાંત પર ભાર મૂકતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? આમાં જવાબ આવશે ઓપ્શન એ, કુંડલ ગ્રામ. મહાવીર સ્વામીનો જન્મ વૈશાલી નજીક કુંડલ ગ્રામમાં થયો હતો, જે આજના બિહાર રાજ્યમાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ મોક્ષ ક્યાં પ્રાપ્ત કર્યો? આમાં જવાબ આવશે ઓપ્શન બી, પાવાપુરી. મહાવીર સ્વામીએ પાવાપુરી, જે આજના બિહારમાં છે, ત્યાં મોક્ષ પ્રાપ્ત કર્યો. સાતમો પ્રશ્ન છે, જૈન ધર્મના 23મા તીર્થંકર પરશવનાથના જીવન સાથે કયું શહેર જોડાયેલું છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ, વારાણસી. પરશવનાથ વારાણસીના રાજકુમાર હતા. તેઓએ અહિંસા અને ત્યાગના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. આ યાદ રાખવાનું છે, તેઓ વારાણસીના રાજકુમાર હતા. આઠમો પ્રશ્ન છે, જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયા હતા? આમાં જવાબ આવશે ઓપ્શન બી, પ્રાકૃત. જૈન ધર્મના ગ્રંથો પ્રારંભિક સમયના પ્રાકૃત ભાષામાં લખાયા, જે સામાન્ય લોકોની ભાષા હતી. એટલે કે એ સમયે લોકોને સમજણ પડતી, એટલે તે જ પ્રાકૃત ભાષામાં જ લખાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ કયો હતો? આમાં જવાબ આવશે ઓપ્શન બી, મોક્ષ અને આત્મનિર્ભર થવું. મહાવીર સ્વામીએ આત્મનિર્ભર બની ત્યાગ અને અહિંસાના પથ પર ચાલીને મોક્ષ મેળવવાનું શીખ્યું હતું. 10મો પ્રશ્ન છે, જૈન ધર્મના 5 મુખ્ય વ્રતોમાં કયો સામેલ નથી? આમાં જવાબ આવશે ભક્તિ. ભક્તિનો સમાવેશ આ 5 વ્રતોમાં નથી. આના સિવાય તો કયા 5 વ્રતો છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમાં જે બ્રહ્મચર્ય છે એ મહાવીર સ્વામીએ આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈન ધર્મના મુખ્ય 2 સંપ્રદાય કયા છે? આ તો આપણને આવડતું જ હશે. આમાં આવશે શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર અને દિગંબર જૈન ધર્મના 2 મુખ્ય સંપ્રદાય છે. 12મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલા વર્ષ તપસ્યા કરી હતી? જવાબ આવશે 12 વર્ષ માટે. 12 વર્ષ તપસ્યા કરી અને ત્યારબાદ કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. 13મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં મુખ્ય તત્વો કેટલી પ્રકારના છે? આમાં જવાબ આવશે ઓપ્શન સી, 9 પ્રકારના. જૈન ધર્મના 9 તત્વો છે, જેમ કે જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્ભર, મોક્ષ વગેરે. 14મો પ્રશ્ન છે, શ્વેતાંબર મતે તીર્થંકરોની મૂર્તિમાં શું ફરક છે? જવાબ આવશે ઓપ્શન એ, વસ્ત્ર સાથે. શ્વેતાંબરને જે અનુસરે છે એ લોકોની મૂર્તિ વસ્ત્ર સાથે હોય છે. જે દિગંબરને અનુસરે છે તેમની મૂર્તિ નિર્વસ્ત્ર હોય છે. 15મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં કયો વ્રત સર્વોચ્ચ માનવામાં આવે છે? આમાં આન્સર આવશે અહિંસા. અહિંસા જૈન ધર્મનો સર્વોચ્ચ છે, જે દરેકના જીવન ક્ષેત્રમાં
અપનાવવો જોઈએ। 16મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં અહિંસાનો અર્થ કયો છે? જવાબ આપશો ઓપ્શન બી, હિંસા ન કરવી। અહિંસાનો અર્થ એ છે કે કોઈ પણ જીવિત પ્રાણીને હાનિ ન પહોંચાડવી। 17મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં તીર્થંકરો માટે કયો શબ્દ વપરાય છે? આમાં જવાબ આવશે જીન। તીર્થંકરોને જીન તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે વિજય। 18મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં મોક્ષા માટે કઈ ત્રિરત્નોની જરૂર છે? જવાબ આવશે શ્રદ્ધા, જ્ઞાન, આચાર। મોક્ષા માટે સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા અને સમ્યક આચાર આવશ્યક છે। 19મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં આત્મા માટે કયો મત છે? આમાં જવાબ આવશે આત્મા અવિનાશી છે, ઓપ્શન સી। જૈન ધર્મના મતે આત્મા અવિનાશી છે, તે કાર્મિક બંધનોને ત્યજી શકે છે। 20મો પ્રશ્ન છે, જૈન ધર્મના પ્રારંભિક ઉપદેશો કયા રાજ્યમાં જ્ઞાન પ્રસાર્યા? આમાં જવાબ આવશે ઓપ્શન એ, મગધ। મગધ રાજ્ય જૈન ધર્મના પ્રારંભિક કેન્દ્રો પૈકી હતું, જ્યાં તેની સંસ્કૃતિનો વિકાસ થયો। આ સાથે 20 પ્રશ્નો પૂરા થાય છે। જો તમે પણ આ ક્વિઝ આપવા માગતા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં તમને 20 પ્રશ્નો મળી જશે અને એના આન્સર મળી જશે। તમે ક્વિઝ આપી દીધા પછી તમારું રિઝલ્ટ અહીંયા શો કરશે, તમારે કેટલા આન્સર સાચા છે, કેટલા ખોટા છે। ખોટો છે તો કયો આન્સર ખોટો છે, સાચો છે તો કયો સાચો છે, એનું એક્સપ્લેનેશન સાથે મળી જશે। અને આવી અઢળક ક્વિઝ આપણે દરેક ઇતિહાસના વિષયની મૂકેલી જ છે આપણી વેબસાઇટ પર, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક પર ક્લિક કરો અને તમારું નોલેજ ચેક કરો। જો તમારે કોઈ સ્પેસિફિક ટૉપિક પર કોઈ ક્વિઝ બનાવી હોય તો નીચે કોમેન્ટ કરજો, આપણે એ વિષય પર ક્વિઝ બનાવીશું, એનું એક્સપ્લેનેશન આપીશું અને તે અહીંયા વિડીયો બનાવીને મૂકીશું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।